પાપાંકુશા એકાદશી મહત્વ, વ્રતકથા અને પૂજાવિધિ। પાપાંકુશા એકાદશી 2025 તારીખ વર્ષ 2025 માં પાપાંકુશા એકાદશી 3 ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવશે। એકાદશીનું શુભ મુહૂર્ત 2 ઓક્ટોબર 2025ના સવારે 7:10 થી શરૂ થશે અને તેનો સમાપન 3 ઓક્ટોબર 2025ના સાંજના 6:32 થશે। ઉદયાતિથિ અનુસાર પાપાંકુશા એકાદશી 3 ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવશે। અશ્વિન મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે દશેરા પછી આવનારી એકાદશી હોય છે। પાપાંકુશા એકાદશી વ્રત। આ એકાદશીનું નામ પાપકુંશી એ માટે પડ્યું કારણ કે આ દિવસે વ્રત કરવાથી બધા પાપોથી મુક્તિ મળે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે। આ 11 પર ભગવાન વિષ્ણુના પદ્મનાભ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। પાપરૂપી હાથીને આ વ્રતના પુણ્યરૂપી અંકુશથી વેધવાને કારણે તેનું નામ પાપાંકુશા 11 પડ્યું। આ વ્રતમાં વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો। રાત્રે જાગરણ કરી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ। રાત્રે ભગવાન વિષ્ણુની મૂર્તિ સમીપ જ શયન કરવું જોઈએ। બીજા દિવસે સવારે બ્રાહ્મણોને અન્નનું દાન અને દક્ષિણા આપ્યા પછી વ્રત સમાપ્ત કરવામાં આવે છે। આ વ્રતના એક દિવસ પહેલા દશમીએ ઘઉં, મગ, ચણા, જવ, ચોખા અને મસૂરનું સેવન ન કરવું જોઈએ। આ વ્રતના પ્રભાવથી વ્રતી વૈકુંઠ ધામ પ્રાપ્ત કરે છે। ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું કે ભગવાન અશ્વિન શુક્લ એકાદશીનું શું નામ છે? હવે તમે કૃપા કરીને તેની વિધિ અને ફળ બતાવો। ભગવાને કહ્યું કે હે યુધિષ્ઠિર, પાપોને નાશ કરનારી એકાદશીનું નામ પાપાંકુશા એકાદશી છે। હે રાજન, આ દિવસે મનુષ્યએ વિધિપૂર્વક ભગવાન પદ્મનાભની પૂજા કરવી જોઈએ। આ 11 મનુષ્યને મનવાંછિત ફળ આપીને સ્વર્ગ પ્રાપ્ત કરાવનારી છે। યુધિષ્ઠિરે પૂછ્યું, મધુસૂદન, આસો માસના શુક્લ પક્ષની એકાદશીનો મહિમા જણાવો। શ્રીકૃષ્ણ બોલ્યા, હે રાજન, આસોના શુક્લ પક્ષમાં પાશાંકુશા નામની વિખ્યાત એકાદશી આવે છે। એ સઘળા પાપોને હરનારી, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, શરીરને નિરોગ બનાવનારી તથા સુંદર સ્ત્રી, ધન અને મિત્ર આપનારી છે। મનુષ્ય આ એકમાત્ર એકાદશીનો ઉપવાસ કરી લે તો એને ક્યારેય યમયાતના પ્રાપ્ત નથી થતી। રાજન, એકાદશીના દિવસે ઉપવાસ અને રાત્રે જાગરણ કરનાર મનુષ્ય અનાયાસે જ દિવ્યરૂપધારી, ચતુર્ભુજ, ગરુડની ધ્વજાથી યુકત હારથી સુશોભિત અને પીતાંબરધારી થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે। રાજન, આવા પુરુષો માતૃપક્ષની 10, પિતૃપક્ષની 10 તથા પત્નીના પક્ષની પણ 10 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે। આ દિવસે સંપૂર્ણ મનોરથોની પ્રાપ્તિ માટે મુજ વાસુદેવનું પૂજન કરવું જોઈએ। જીતેન્દ્રિય મુનિ ચિરકાળ સુધી કઠોર તપસ્યા કરીને જે ફળ પ્રાપ્ત કરે છે એ ફળ આ દિવસે ગરુડધારી શ્રી વિષ્ણુના દર્શન કરવાથી જ મળી જાય છે। જે પુરુષ સુવર્ણ, તલ, ભૂમિ, ગૌ, અન્ન, જળ, પગરખા અને છત્રીનું દાન કરે છે એ ક્યારેય યમરાજને નથી જોતો। પાપાંકુશા એકાદશીનું મહત્વ। પૌરાણિક ગ્રંથોમાં પાપાંકુશા એકાદશીનું વિગતવાર વર્ણન મળે છે। કહેવામાં આવે છે કે આ એકાદશી વ્રત જેટલું બીજું કોઈ વ્રત નથી। પાપાંકુશા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને દીન દુઃખી, નિર્ધન લોકોને દાન આપવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે। પાપાંકુશા એકાદશી હજારો અશ્વમેઘ અને 100 સૂર્યયજ્ઞ કરવાના સમાન ફળ આપતી હોય છે। પદ્મ પુરાણ અનુસાર જે વ્યક્તિ આ દિવસે શ્રદ્ધાપૂર્વક સોના, તિલ, જમીન, ગાય, અનાજ, પાણી, જૂતા અને છત્રીનું દાન કરે છે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા થાય છે અને તેને યમરાજના ભયથી મુક્તિ મળે છે। સાથે જ જે વ્યક્તિ આ દિવસે રાત્રે જાગરણ કરે છે અને પ્રભુનું ભજન કીર્તન કરે છે તે સ્વર્ગનો ભાગી બને છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી। કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી।